મહાપ્રભુજી ઉત્તર આપતા કહ્યું કે ભગવાન રામ તો પરમ દયાલુ છે, એમનો સ્વભાવ જ દયા કરવી છે, અને એટલા માટે જ એમણે દશરથજી પર પણ કૃપા કરી અને એમને સ્વર્ગ આપ્યું, જેમને કારણે વનવાસ થયો. અમારા પ્રભુ એવા જ છે ને, ધાતૃચિતામ તતોન્યમ. ત્યાં ભાગવતજીમાં આપણે સમજાવ્યું ને કે પૂતના વિષ લગાડીને મારવા માટે ભગવાનને આવી, છતાંય ભગવાને તો એને માની ગતિ જ આપી. પ્રભુ તો કૃપાળુ છે, દયાળુ છે, અને એટલા માટે મહાપ્રભુજી સમજાવતા કહ્યું કે ભગવાન રામ તો પરમ દયાળુ છે, એ તો દયા કરવા જ આવ્યા છે, અને એટલા માટે દશરથજી પણ દયા કરી એમને પણ સ્વર્ગવાસ કરાવ્યો છે. આમ પ્રશ્નો કર્યા છે. આગળ સુંદર પ્રશ્ન કરતા કૃષ્ણદાસ મેઘન પૂછે છે કે ભક્ત થઈને પણ આ જીવો ઠાકોરજીની લીલાના ભેદ કેમ જાણતા નથી? પોતે ભક્ત થયા, શરણાગત થયા, બ્રહ્મ સંબંધ લીધું, છતાંય પ્રભુની લીલા કેમ જાણી શકતા નથી? એના ભેદ કેમ સમજી શકતા નથી? જન્મ કર્મ ચમે દિવ્યમ, ગીતાજીમાં ભગવાન કહે છે આ બધા દિવ્ય છે. ત્યારે મહાપ્રભુજીએ સુંદર રીતે સમજાવતા ખૂબ સુંદર વિસ્તારથી ઉપદેશ આપ્યો. કહ્યું કે જીવ વિધિપૂર્વક સમર્પણ કરતો નથી, બોલી તો જાય છે વાણીથી, પણ હજી અહમતા મમતા તો મનમાં એમને એમ પડેલી હોય છે, અને જ્યાં સુધી અહમતા મમતા મનમાં એમને એમ છે ત્યાં સુધી અનાસક્ત ભાવ જાગતો નથી. અનાસક્ત ભાવ જાગતો નથી તો પોતાના સ્વ સ્વરૂપને જાણી શકતો નથી, અને સ્વ સ્વરૂપને ન જાણી શકવાને કારણે એ લીલાનો ભેદ પણ જાણી શકતો નથી. જ્યારે એને સમજાય કે હું લીલાનો જીવ છું, ત્યારે જ એને લીલાની સમજણ આવે. પણ પોતાને સંસારી જાણે તો પછી લીલાને કેમ સમજી શકે? સૌથી પહેલા તો એને એમ જાણવું પડે કે હું અહીંયાનો જીવ નથી, હું સંસારમાં છું, પણ સંસાર માટે નથી, સંસારી નથી, હું છું તો પુષ્ટિ જીવ. અને મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં કહે છે કે આ પુષ્ટિ સૃષ્ટિ એ ભિન્ન છે, અલગ છે, સાધારણ સૃષ્ટિ જેવી નથી, પ્રભુએ પોતાના શ્રેંગમાંથી પ્રગટાવેલી સૃષ્ટિ છે. અને એટલા માટે જીવને જ્યારે પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે જ એ ભગવદ લીલાના ભેદને જાણી શકે છે. અનેક પ્રકારની કૃપા કૃષ્ણદાસ મેઘન પર મહાપ્રભુજીએ કરી, અને મહાપ્રભુજી જ્યારે આસુર વ્યામો લીલા કરી ત્યારે વિરહમાં કૃષ્ણદાસ મેઘને પણ પોતાના પ્રાણોના ત્યાગ કરી દીધા, પોતાનો દેહ છોડી દીધો. આવા કૃષ્ણદાસ મેઘન મહાપ્રભુજીના પરમ સેવક, એમની વાર્તા ક્યાં સુધી કહીએ? આવા તો અનેક પ્રસંગો છે, પણ શ્રી ગોકુલનાથજી અમુક અમુક પ્રસંગો સંકલિત કર્યા છે, તો ઇનકી વાર્તા કહા લો તાહી કહીએ. આ તો અનંત છે. જેમ પ્રભુની કથા અનંત છે, પ્રભુના ગુણો અનંત છે, એમ ભગવદીઓના કથાઓ ચરિત્રો પણ અનંત છે. એનો જેટલો વિસ્તાર કરો એટલા ઓછા છે. કૃષ્ણદાસ મેઘનના ચરણારવિંદમાં આપણે સૌ વંદન કરીએ. બોલો કૃષ્ણદાસ મેઘન કી જય. આગળ કૃષ્ણદાસ મેઘનની વાર્તાના પ્રસંગો આગળ. ત્રીજા વૈષ્ણવ દામોદરદાસ સંભલવાળા પરમ વૈષ્ણવ છે. બાળપણથી એમને વિરહ રહેતો, મને ઠાકોરજી કેમ મળે, સદા એમના હૃદયમાં. જો આ બધા કોઈ સાધારણ જીવો નથી, આ કોઈ સંસારી જીવો નથી. ભલે સંસારમાં છે, નાવ પાણી ઉપર ચાલવા માટે જ બની છે, પણ નાવ માં પાણી ના હોવું જોઈએ, નહીં તો નાવ ડૂબી જાય. પાણીમાં નાવ રે બરાબર છે, પણ નાવમાં પાણી ન હોય. એમ સંસારમાં છે પણ સંસારી નથી. બાળપણથી મને ઠાકોરજી કેમ મળે એવો વિરહ આમના હૃદયમાં છે. સતત અને સદાય ચિંતન એક જ ચાલ્યા કરે, મારે પ્રભુને મેળવવા છે, મારે ઠાકોરજી મેળવવા છે. પ્રયાગમાં મકર સ્નાન કરવા માટે ગયા. કૃષ્ણદાસ મેઘનનો મેળાપ થયો, અને મેળાપ થયો અને ત્યાં પ્રશ્ન કર્યો કે મને ઠાકોરજી કેમ મળે? અને ત્યારે કહ્યું, જો શ્રી મહાપ્રભુજીની કૃપા તમારા પર થાય તો એમની કૃપાથી તમને ઠાકોરજી મળી જાય. શ્રી વલ્લભાચાર્યજીની કૃપા થાય તો પ્રભુ મળે. આ વલ્લભાચાર્યજી
એ છે જેમણે દક્ષિણમાં માયાવાદનું ખંડન કરી કૃષ્ણદેવ રાયની સભામાં બ્રહ્મવાદની સ્થાપના કરી છે, ભક્તિ માર્ગની સ્થાપના કરી છે, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ સ્થાપ્યો છે. અને મનમાં સંભલવાળાને એમ થયું જો મહાપ્રભુજી મળશે તો જરૂર કૃપા થશે. વિરહ કરવા લાગ્યા કે મહાપ્રભુજી મને ક્યારે મળે, કારણ કે જો મહાપ્રભુજી મળશે તો ઠાકોરજી ચોક્કસ મારા પર કૃપા કરશે. મહા મહિનામાં મકર સ્નાન કરવા માટે પ્રયાગ ગયા છે. સ્નાન કરી રહ્યા હતા પ્રયાગમાં, ત્યાં એમના હાથમાં એક તામ્રપત્ર આવ્યું, તાંબાનું પત્ર, અને એની અંદર અનેક ચિત્રો દોરેલા હતા. બધાને પૂછે, જેટલા વિદ્વાનો મહાપુરુષો બેઠા છે, આ ચિત્રોનો શું અર્થ થાય, આ તામ્રપત્રમાં શું લખ્યું છે? પણ બધા મૌન થઈ જાય, કોઈ જવાબ ના આપી શકે. એકવાર સૂતા હતા ત્યારે રાતના સ્વપ્નમાં પ્રભુએ આજ્ઞા કરી કે આ તામ્રપત્રનો જે તને ઉત્તર આપશે એના શરણે તું જજે, એના શરણમાં જવાથી તારા પર ઠાકોરજીની કૃપા થશે, તને પ્રભુ મળશે. અને જ્યારે આવા વચનો સાંભળ્યા, તામ્રપત્ર લઈને ફરવા લાગ્યા. એકવાર શ્રી મહાપ્રભુજી કનોજ પધાર્યા, જ્યાં દામોદરદાસજી રહે છે. ગામની બહાર બિરાજ્યા છે. મહાપ્રભુજીનું એક નામ છે રહપ્રિય, આપને એકાંત પ્રિય છે. એટલે જેટલી પણ બેઠકજીઓ પ્રાય જ્યાં જ્યાં છે, બધા ગામની બહાર તળાવ કિનારે એવા રમણીય સ્થાનમાં હોય, કારણ કે મહાપ્રભુજીને એકાંત પ્રિય છે. અને કૃષ્ણદાસ મેઘન થોડી સામગ્રી આદિ લેવા માટે ગામમાં ગયા, અને મહાપ્રભુજીએ કહીને મોકલ્યા, જો કોઈને કહેતો નહીં કે અમે અહીંયા બહાર બિરાજ્યા છે, કોઈને ખબર ના પડે, સાવધાની રાખજો. પણ બગીચામાં કોઈ સુંદર ફૂલ ઉગ્યું હોય, એ છાનું રહે, એ છૂપું રહે. ભ્રમરો તો શોધતા શોધતા ત્યાં પહોંચી જ જવાના. કૃષ્ણદાસ મેઘન ગામમાં પરિભ્રમણ કરી રહ્યા છે, ને એટલામાં દૃષ્ટિ પડી દામોદરદાસજી કે આ તો એ જ વૈષ્ણવ છે જે મને ત્યાં મળ્યા. અને કૃષ્ણદાસ મેઘન ચાલવા લાગ્યા પાછળ પાછળ, પાછા મહાપ્રભુ તરફ, અને દામોદાસજી એમની પાછળ પાછળ જાય. અને પાછળ પાછળ ગયા. મહાપ્રભુજી જ્યાં બિરાજ્યા હતા ત્યાં દંડવત કર્યા. મહાપ્રભુજી બરજ્યા, કૃષ્ણદાસ મેં તને ના પાડી હતી કોઈને ના કહીશ, પછી આમને કેમ લઈને આવ્યો? અરે પ્રભુ, હું તો કોઈને લઈ નથી આવ્યો, આ મારી પાછળ પાછળ આવ્યા છે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, લાવ દામોદરદાસ, એ તામ્રપત્ર લાવ. દામોદાસને કહ્યું કે અમને કઈ રીતે ખબર પડી? અને આ જો જાણે છે તો એમનો અર્થ પણ જાણતા હશે. તામ્રપત્ર લઈને એક એક ચિત્રોના અર્થો કર્યા મહાપ્રભુજી, અને દામોદરદાસજી શરણે આવ્યા. શરણે આવ્યા, થયું કે આ તો સાક્ષાત પ્રભુ મને મળ્યા, શ્રી વલ્લભ મળ્યા, આમની કૃપાથી ઠાકોરજી કૃપા કરશે. બ્રહ્મ સંબંધ લીધું છે, શરણાગત થયા છે. કહ્યું કે જયરાજ, બ્રહ્મ સંબંધ લીધું, હવે મારું શું કર્તવ્ય? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, તમે ભગવત સેવા કરો, ક્યાંકથી ભગવત સ્વરૂપ પધરાવી લાવો. અને ત્યાં નારાયણ દરજી રહેતા ગામમાં એમની પાસે દ્વારકાધીશનું સ્વરૂપ બિરાજે. અને દ્વારકાધીશનું સ્વરૂપ જે બ્રહ્માજીથી સેવા ચાલી, જેની રાજા અમરીશે સેવા કરી, અને એ સ્વરૂપ દ્વારકાધીશનું દામોદરદાસજી પધરાવીને લાવ્યા. મહાપ્રભુજીએ પંચામૃત સ્નાન કરાવી અને બધો જ પ્રકાર સેવાનો બતાવ્યો. આ પહેલી રાજસી સેવા શીખવાડી મહાપ્રભુજી. મંગળાથી શયન સુધી કેમ કરાય, કઈ રીતે ઠાકોરજીને જગાડાય, કઈ રીતે શ્રૃંગાર કરાય, કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે પોઢાડાય, એ આખો એક ક્રમ મહાપ્રભુજીએ દામોદરદાસજીને શીખવાડ્યો. બધો જ પ્રકાર. માર્ગ રીત દિખાઈ પ્રગટ ભય, માર્ગ રીત દિખાઈ. મહાપ્રભુજી તો માર્ગની જન શિક્ષા કરતે કૃષ્ણ ભક્તિ, લોકોને શીખવાડવા માટે સ્વયં કૃષ્ણ ભક્તિ કરી રહ્યા છે, સ્વયં ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. શીખવે શ્રી હરિ ભક્તિ પક્ષ વૈભવ સુદ્રઢ કીધો. આમ શ્રી ગુસાઈજી અને મહાપ્રભુજી પોતે સેવા પ્રકાર કરી અને પોતે પોતાની સેવાનો ક્રમ સમજાવે છે, અને દામોદરદાસજીને જગાવે. આવ દામોદાસ, मैं समझाऊं कैसे ठाकुर जी को जगावे. આમ ત્રણ તાળી પાડી ઘંટનાદ કરો, ધીમે રહીને ઠાકોરજીને જગાવો, આ રીતે પધરાવો, આ રીતે ભોગ ધરો, અને શ્રૃંગાર એક એક કરી આ રીતે સ્નાન કરાવવાના, આ રીતે શ્રૃંગાર ધરવાનો. આખી પુષ્ટિની રીત બતાવી. પુષ્ટિની રીત છે વિશેષ પ્રકાર બ્રજભક્તોની. મહાપ્રભુજીએ સમજાવી. દામોદરદાસજી પર પરમ કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી છે, અને રાજસી સેવાનો આખો ક્રમ સમજાવ્યો.
સાત્વિક સેવા તો બધે હતી, અહીંયા રાજસી સેવાનો ક્રમ કર્યો. જો ઠાકોરજીએ વૈભવ આપ્યો હોય તો ઠાકોરજીની વૈભવયુક્ત સેવા કરો. પ્રભુને ખૂબ લાલ લડાવો. ઠાકોરજી થોડા દિવસમાં તો સ્વાનુભાવ જતાવા લાગ્યા. એવી દીનતા પ્રગટ થઈ દામોદરદાસજીના મનમાં કે પ્રભુની કોઈ પણ સેવા નાની નથી એ સમજાઈ ગયું. જો માણસ ગમે તેટલો મોટો હોય પણ જ્યારે સેવામાં આવો ત્યારે મોટા કેવલ ઠાકોરજી છે એ હંમેશા યાદ રાખો. ત્યારે આપણી મોટાઈ જો યાદ રાખીએ ને તો સેવા છોડવાનો એક દિવસ વારો આવે. હું આટલો મોટો ને મને આમ સેવામાં આમ ના આપ્યું, મને તો આવી જ સેવા જોઈએ, મને તો આગળની જ સેવા જોઈએ, મને તો આવી આપો તો જ કરું, નહીં તો ન કરું. આ બધા આપણા હઠાગ્રહ છે. આ બધા સેવાથી દૂર કરનારા તત્વો છે. જ્યારે તમે સેવા કરવા જાઓ ત્યારે સેવાને મોટી માનીને જજો, પોતાને મોટા માનીને નહીં. કે આ મારું સૌભાગ્ય છે કે મને સેવાનો અવસર મળે. દામોદરદાસજી એ સમયના એટલા મોટા શ્રીમંત, પણ ઠાકોરજીનું જલ ભરવા જવું હોય ને તો પોતે અપરસમાં સ્નાન કરી એક પોતડી પહેરી અને માથે ગાગર લઈ અને જલ ભરવા જાય. રોજ જાય. થયું કે સેવામાં છે ની શરમ. માણસની તકલીફ એ છે ખોટું કરતા જરાય શરમ નથી આવતી, પણ સારું કરવું હોય ને કે માળા ફેરવાની ઈચ્છા તો થાય પણ બીજા જુએ તો શરમ લાગે. પાઠ કરવાની ઈચ્છા તો થાય પણ પાઠ કરતા કોઈ જુએ તો કેવી શરમ લાગે. સેવા કરવાની ઈચ્છા તો થાય. માણસને ક્રોધ કરતા શરમ નથી આવતી પણ સોરી બોલતા શરમ આવે. એમના મનથી તો બહુ થાય કે સોરી કહી દઉં પણ શરમ લાગે. એટલે કે પાપ કરવામાં એટલા કોન્ફિડન્ટ હોઈએ છે અને આમ ગૌરવ સાથે કરી, પણ પુણ્ય કરવું હોય, સત્કર્મ કરવું હોય ત્યારે સંકોચ લાગે, શરમ લાગે. એક વસ્તુ યાદ રાખો, આ શરમ, આ અહંકાર, આ અપમાન, આ બધા જ આ મનના અહંકારથી પેદા થનારા છે, હુંકારથી પેદા થનારા છે. સેવક બન્યા એટલે પછી જેમ સેવકનો સ્વભાવ હોય એ ધારણ કરીને સેવા કરવી. સેવકની મનોવૃત્તિ ધારણ કરીને સેવા કરવી. મને એક અવસર મળ્યો છે, મને એક લાભ ઠાકોરજી આપ્યો. સેવા એ આપણો કરેલો ભગવાન પર ઉપકાર નથી, પણ ઠાકોરજીનો આપણા પર કરેલો ઉપકાર છે. પ્રભુ તો કોઈની પાસે પણ જારી ભરાવી શકત, પણ ઠાકોરજી મારા હાથે સ્વીકારે છે, એ ઠાકોરજીની મારા પર કૃપા છે. આ વિચારીને સેવા કરી કે પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ પ્રભુએ મને મારી પસંદગી કરી. ભલે ને પરાણે કરતા હો, લો આજે બધા બહારગામ જતા રહ્યા, મારે સેવા કરવી પડે, ત્યારે દુઃખી થઈને નહીં કરવું. ત્યારે એમ વિચારજો ઠાકોરજીને આજે કેવી કૃપા થઈ, હું તો ક્યારેય કરતો નથી સેવા, મને તો ક્યારે ઈચ્છા થતી નથી, છતાંય પ્રભુએ એવા સંજોગો કર્યા કે આજે મારે સેવા કરવાનો વારો આવ્યો. ઠાકોરજી કેવી મારા પર કૃપા છે. આવો વિચાર વૈષ્ણવે કરવો જોઈએ. અને આ દામોદરદાસજી રોજ ઠાકોરજીની જલ ભરવા માટે જાય કુવામાં. અરે જાય એનો વાંધો નહીં, પણ વચમાં બજાર આવે અને બજારમાં વચ્ચે સસુરજીની દુકાન આવે અને એમાં બેઠા હોય સસરા, અને એમને આ દ્રશ્ય જોઈને લાગે મનમાં શરમ કે મારો જમાઈ આટલો મોટો શેઠ ગામનો અને આ રીતે પોતડી પહેરી અને માથે ગાગર લઈને જલ ભરવા જાય, ઘરમાં 100 નોકર ચાકર હોય અને પોતે કરવા જાય કે સારું કહેવાય? લાવ એને સમજાવું કે કઈ નહીં તો મારી તો ઇજ્જત નું ધ્યાન રાખો. લોકો મને આવીને કહી જાય છે કે રોજ તમારા જમાઈ જલ ભરવા જાય છે. સાચા વૈષ્ણવને સેવા કરવામાં ક્યારે શરમ નથી લાગતી. એ ભલે બુહારી કરવાની હોય, જલ ભરવાની હોય, ખાસા કરવાની હોય, પાત્રના વસ્ત્ર ધોવાની હોય, એને તો દરેક સેવા સૌભાગ્ય લાગે. સેવા એ સૌભાગ્યથી મળે છે. એને કામ સમજશો ને તો નીચું ઊંચું, સારું ખોટું, અંદર બહાર, આ બધા પ્રશ્નો ત્યારે આવશે. પણ સેવા સમજશો તો જે પણ મળશે એ આનંદ આપનારું મળશે, એ સૌભાગ્ય લાગશે. અને એટલા માટે દામોદાસજી તો રોજ જાય. એટલે સસરાજીને થયું કે લાવ સમજાવું, અને દામોદાસજીને બોલાવે. અહીંયા એક વાત કહું, ખોટું તો નહીં લાગે ને? ના ના, કોને સસુરજી જરાય ખોટું નહીં લાગે કે તમે આ જલ ભરવા રોજ જાઓ છો, એ સારું નથી લાગતું. ગામમાં વાતો થાય છે, મને શરમ લાગે છે. એમ કરો કાલથી ન જાઓ તો સારું, બીજા કોઈને મોકલો તો સારું.
પણ વૈષ્ણવ હોય ને એ કોઈ લૌકિક વ્યક્તિના કહેવાથી પોતાની સેવા છોડે નહીં. આપણે બધા એવા હોશિયાર છીએ ને, લૌકિક વાત કોઈ તમે દુકાન ચલાવો, બાજુની દુકાન વાળાને જરાય ન ગમતું હોય, તમારા માટે જેમ તેમ બોલતો હોય તો દુકાન બંધ કરી દો છો. પણ સેવા કરવાનું આવે ને કોઈ સહેજ એમ કે ને કે ફલાણા તો આ રીતે કરે, મારા માટે આમ કીધું, હવે હું સેવામાં નહીં આવું, હવે હું ફૂલઘરમાં નહીં આવું, હવે હું મંડળમાં નહીં આવું, હવે હું સેવા કરવા, તુરંત સેવા છોડી દઈ. કોઈ પણ લૌકિક અને નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથના સત્કર્મો છોડવાની, પોતાની સેવાથી વંચિત નહીં થવું, નહીં તો નુકસાન તમને જ જશે. પેલો તો બોલીને જતો રહ્યો, પણ તમે સેવા છોડી તો નુકસાન કોને થયું? આપણને. અને એટલા માટે દામોદરદાસજી એક યુક્તિ કરી, અમને શરમ લાગે છે ને. બીજા દિવસે એમના પત્નીને કહ્યું કે રોજ હું જલ ભરવા જાઉં છું, ચલ ને આજે તું ચાલ ને સાથે. અને એમના ધર્મપત્નીને પણ સાથે લીધા. સસુરજીએ જ્યાં જોયું માથે હાથ મૂકી દીધો, આ એકલો જતો ત્યાં સુધી તો બરાબર, મારી દીકરીને લઈ જાય છે. દોડતા દોડતા આવ્યા, દામોદરદાસજીને કહેવા લાગ્યા, પગે લાગુ તને, એકલા કાલથી ચોક્કસ જજો, કમથી મારી દીકરીને તો ના લઈ જાઓ. દામોદરદાસજી કહે એને હું કહી જોઈશ. અને મનમાં થયું કે એકવાર કહીશ ને છોડી દેશે સેવા તો માનીશ કે આની સેવાનો અધિકાર જ નહીં હોય, અને કહીશ ને નહીં છોડે, એ આગ્રહથી આવશે તો માનીશ કે આ દૈવી જીવ છે, આ સેવાનો એનો અધિકાર છે. દામોદરદાસજી એમની પત્નીને કહ્યું કે તમારા પિતાને શરમ લાગે છે એટલે કાલથી તમે જલ ભરવા ના આવતા. એટલે પત્નીએ કહ્યું ઠીક છે, નહીં આવું. માની લીધી વાત. જેના ભાગ્યમાં જેટલી સેવા લખાયેલી હોય ને એટલી જ મળે. અને આ સંસારના કહેવાથી જો સેવામાં વધઘટ કરશો તો આ સંસાર તમને ક્યારે સેવા કરવા જ નહીં દે. જેને સેવા કરવી છે ને પ્રભુ આજ્ઞા ને ગુરુ આજ્ઞા જ સાંભળવી. મને આજ્ઞા થઈ છે, આ મારું સૌભાગ્ય છે, મારે કરવું છે, મને લાભ મળ્યો છે. અને એટલા માટે દામોદરદાસજી આ રીતે જલ ભરવાની જાતે સેવા કરે. આપણે ત્યાં આચાર્યના જીવનના પ્રસંગમાં આવે ને, એક બહુ મોટા આચાર્યના થોડા જ વર્ષો પહેલાની વાત, આખું જીવન સેવામાં વ્યતીત કર્યું. એ વલ્લભપુરના આચાર્યનો છેલ્લો સમય આવ્યો. આસપાસ સેવકો ઉભા હતા. કહ્યું કે મને ઉઠાવીને હવે જમીનમાં મૂકી દો, મારે હવે લીલામાં જવાનો સમય આવ્યો. સેવકોએ આપને ઉઠાવી જમીનમાં પધરાવી. લેટ્યા લેટ્યા છેલ્લા સમય વિચાર કરે છે કે જીવનમાં કઈ કઈ સેવા કરી અને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચાર કરતા કરતા બંને આંખના ખૂણાઓ ભીજાયા, દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. વૈષ્ણવ ગદગદિત થઈ ગયા. જયરાજ, આપના આંખમાં આંસુ? છેલ્લી સમય આવું કેમ? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે હું અત્યારે વિચાર કરું છું કે જીવનમાં કઈ કઈ સેવા કરીને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અરે જયરાજ, આપનું તો આખું જીવન સેવામય ગયું છે, આપે આવું વિચારવાનું ન હોય. આખું જીવન સેવામય છે. ત્યારે કહું વૈષ્ણવ, હા, સેવા તો જીવનભર ઠાકોરજીએ કૃપા કરીને અંગીકાર કરી, પણ આજે છેલ્લી ઘડીએ વિચાર કરું છું કે કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને મને વિચાર આવે છે કે રોજ મટકીમાંથી રોજ હું જારીજી ભરતો, પણ આચાર્ય કુળમાં જન્મ હોવાને કારણે અમારે ત્યાં અનેક મુખિયા ભીતરિયા જલગરિયા હતા, અને જલગરિયા હોવાને કારણે એ રોજ કુવામાંથી જલ કાઢીને માટલીમાં જલ ભરતા, અને હું માટલીમાંથી જારીજી ભરતો, પણ આજ સુધી જીવનમાં મેં કુવામાંથી જલ કાઢીને માટલી ભરવાની સેવા ક્યારેય ન કરી. અને આજે મને એનો ખેદ થાય છે. ઠાકોરજીને વિનંતી કરું છું કે આવતા જન્મમાં કોઈ વૈષ્ણવને ત્યાં જન્મ આપજો, જેથી આવી નાની નાની સેવાથી પણ હું વંચિત ના રહી જાઉં. આ સેવાનો ભાવ આપણે ત્યાં છે, આ ગૌરવ સેવાનો આપણે ત્યાં છે કે કોઈ પણ સેવા નાની નથી. માણસની સમજ નાની હોય છે, સેવા ક્યારે નાની નથી હોતી. સેવાઓ તો હંમેશા મોટી હોય છે. અને સેવા મોટી સેવા કરનારો બનાવી દેતો હોય છે. સેવા કરનારો જો નિષ્ઠાથી સેવા કરે તો એ નાની સેવાને પણ મોટી કરી. એ શ્યામદાસ કણબી ફૂલ ભરવાની સેવાને મોટી કરી શકે. એ મોના ભંગી બુહારી તૂટી ગઈ તો જનોઈ બાંધી તોડીને એ બુહારી કરવાની સેવા પણ મોટી કરી દે. તમે એક એક સેવામાં જુઓ ને,
એ રૂપા પોરિયા ચોકીદારી કરતા, તો એ ચોકીદારી કરવાની પણ સેવા એમણે મોટી કરી દીધી, કારણ કે એ સેવા એ રીતે કરી કે ચોકીદારી કરતા કરતા પણ ઠાકોરજી એના પર કૃપા કરવાના. આપણે ક્રિયાને જોઈએ છે એટલે નાના મોટાના વિવેક ગોતવા નીકળીએ છે, તોડવા બેસી જઈએ છે. ખરેખર સેવા કરનારો સેવાને મોટી બનાવતો. અને એટલા માટે સેવા નાની મોટીનો વિચાર ન કરતા મારે એટલી નિષ્ઠાથી આ સેવા કરવી છે કે લોકો આ સેવા કરવા માટે લાલાયિત રહે, એ રીતે સેવા. આગળ એકવાર મહાપ્રભુજી જ્યારે એમને સ્વાનુભાવ જતાવવા લાગે દામોદર દાસજીને, મહાપ્રભુજી એમના પર ખૂબ પ્રસન્ન થતા. અને આ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળતા દામોદર દાસજીને યાદ કરીને એમની આગળ, યા વૈષ્ણવની આગળ, કે વૈષ્ણવ, તમે જો રાજા અંબરીશને ન જોયો હોય તો આ દામોદર દાસજીને જુઓ. આ રાજા અંબરીશ કરતા પણ અધિક છે, કારણ કે અંબરીશ તો મર્યાદા ભક્ત હતો, પણ દામોદર દાસજી તો પુષ્ટિ ભક્ત છે, એના કરતા પણ એ અધિક છે. કારણ કે રાજા અંબરીશની સેવા બહુ પ્રસિદ્ધ. રોજ 52 મણ તો કેવલ મરી વપરાતા એમના ભોગમાં. વિચાર કરો તો સામગ્રી કેવી હશે. એવો રાજા અંબરીશ ભોગ ધરતા, એવા ભાવથી સેવા કરતા. અને અહીંયા દામોદર સંભલવાળા એટલા ભાવથી લાલ લડાવે કે મહાપ્રભુજી વૈષ્ણવને કહે કે રાજા અંબરીશ જેને ન જોયો હોય એ આમને જુઓ, એવો આમનો ભાવ. 52 બીડા ધરતા. ત્યાં આગળ પ્રસંગ આવશે, પુરુષોત્તમ શેઠના પણ પ્રસંગમાં આવશે. એકવાર ઉષ્ણકાલનો સમય હતો, અને ઉષ્ણકાલનો સમય હતો એટલે દામોદરદાસજી અગાસી પર ખુલ્લામાં પવનમાં સૂતા છે, અને ઠાકોરજીને પોઢાવી બારણા બંધ કરી અને અગાસીમાં સૂઈ ગયા છે. અને ઠાકોરજીને ગરમી લાગી, અને એટલી ગરમી લાગી એટલે દામોદરદાસજીને ત્યાં એક દાસી હતી, સેવિકા હતી. એને આજ્ઞા કરી કે તું આવ, મને ગરમી લાગે છે, દરવાજા ખોલ જેથી પવન આવે. દાસીએ દ્વાર ખોલ્યા, પંખા કર્યા ઠાકોરજીને, અને ઠાકોરજી દાસી પર બહુ પ્રસન્ન રહેતા, કારણ કે એ પણ મહાપ્રભુજીની કૃપાથી સેવક થઈ હતી, દૈવી જીવ હતી. અને ઠાકોરજી આજ્ઞા કરી કે હવે તું સુઈ જા, મારે પડવું છે. દાસી જઈને સુઈ ગઈ, પણ ઉતાવળમાં દરવાજા બંધ કરવાનું ભૂલી ગઈ. સવારે દામોદરદાસજી અપરસમાં સ્નાન કરીને મંદિરમાં આવે અને જુએ કે દરવાજા ખુલ્લા છે. અરે મારા ઠાકોરજીની પાસે ગયું કોણ રાતના? અને ત્યારે દાસીએ કહ્યું કે ઠાકોરજી આ રીતે આજ્ઞા કરી, એમને ગરમી લાગતી હતી ઉષ્ણકાલને કારણે, એટલે મને આજ્ઞા કરી એટલે હું અંદર દરવાજો ખોલી આપને પંખો ઢાળવા ગઈ. ખીજાયા દામોદરદાસજી, અને ત્યારે ઠાકોરજીએ કહ્યું, જો દામોદરદાસ, આના પર નારાજ ન થાવ, મારી આજ્ઞા ના પર હતી, તમે તો ખુલ્લા આકાશમાં સૂઈ ગયા પવનમાં, અને મને મંદિરમાં બંધ કરી ગયા. મારા સુખનો વિચાર ન કર્યો, વાંક તમારો છે, આનો નહીં. અને ત્યારે દામોદરદાસજીને સમજમાં આવ્યું, અરે આ દોષ તો મારો જ છે, સેવામાં મેં સાવધાની ન રાખી. મને કેમ તત્સુખનો વિચાર ના આવ્યો કે જો મને ગરમી લાગે છે તો મારા ઠાકોરજીને ગરમી લાગતી હશે. પુષ્ટિ માર્ગમાં તો યથા દેહે તથા દેવે છે, જે તમને અનુભવ થાય તમારા ઠાકોરજીને થાય. પુષ્ટિ ભક્તિનો આ વિવેક છે. અહીંયા દેવતા નથી, અહીંયા સ્વરૂપ છે, અને સ્વરૂપ છે એટલે યથા દેહે તથા દેવે. આપણને જે અનુભવ થાય ઋતુઓના, એવા ઠાકોરજીને થાય. અને એટલા માટે ઉષ્ણકાલ, શીતકાલ, વર્ષા ઋતુ આપણો જે સેવા ક્રમ છે એ પ્રકારે જ વૈષ્ણવે રાગ ભોગ અને શૃંગાર કરવા.